Hello friends, welcome all in the first part of JEE Mains Permutation and Combination. આજના સેશનથી આપણે ક્રમચય અને સંચય એટલે કે તમારા 11th નું ચેપ્ટર નંબર 7 રાઈટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બહુ ધ્યાનથી આખા ચેપ્ટરને સમજવાનું બીકોઝ મોસ્ટ કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર છે. બરાબર, આ ચેપ્ટરના કમ્પલસરી એક કે બે સવાલ JEE માં આવે છે અને મેઇનલી આ જે ચેપ્ટર છે એ તમારા સંભાવના એટલે કે જે તમારું 11માનું 16મું ચેપ્ટર છે બરાબર, એમાં પણ યુઝફુલ થશે. બટ મેઇનલી જે સંભાવનાનો પોર્શન છે તે તમે 12th માં ભણશો. એટલે અત્યારે જે તમે 11th માં ભણશો બરાબર, એ બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પણ જ્યાં પણ સંભાવના આવે ત્યાં દરેક ક્રમચય સંચયના દાખલાને સંભાવનાના સ્વરૂપમાં પણ પૂછી શકાય. ઓકે, સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારા માટે આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જે તમારા માટે નવા છે બરાબર, અપાર્ટ ફ્રોમ ટેક્સ્ટ બુક. એનસીઈઆરટી ની અંદર તમે જે પણ થિયોરિટિકલ પોઈન્ટ્સ ભણીને આવ્યા એના સિવાય પણ ઘણા બધા પોઈન્ટ્સ એવા છે કે જે આ ચેપ્ટરમાં JEE માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સો આપણી પેટર્ન શું હશે, તો આપણે નોર્મલી ક્વેશ્ચન્સને સોલ્વ કરતા જઈશું અને એ ક્વેશ્ચન્સને સોલ્વ કરવામાં જ્યારે બી કોઈ થિયોરિટિકલ પોઈન્ટ્સ આવશે તો આપણે એની ચર્ચા કરતા જઈશું. કારણ કે પહેલા હું થિયોરિટિકલ પોઈન્ટ કરાવું ને પછી ક્વેશ્ચન કરાવું તો એ થોડું સેશન બહુ બોરિંગ થઈ જાય. એટલે ક્વેશ્ચન સાથે સાથે જોતા જવાના અને ક્વેશ્ચનની પેરેલલ જેટલા પણ થિયોરિટિકલ પોઈન્ટ્સ નવા હશે બરાબર, એ આપણે સાથે જોતા જઈશું. હા, પણ એવું કરીશું કે એના જેવા જ ક્વેશ્ચન્સને પછી જો સાથે લેવામાં આવે તો તમને બેનિફિટ થાય. પણ એક ફોર શ્યોર કે જ્યારે પણ થિયોરિટિકલ પોઈન્ટ આવે છે તો એને તમારે કમ્પલસરી નોટ ડાઉન કરવા પડશે. કારણ કે એટલા બધા થિયોરિટિકલ પોઈન્ટ્સ કદાચ આવે, નવા ઇક્વેશન્સ તમારી સામે આવે, નવી થિયોરિટિકલ પોઈન્ટ્સ, નવા કન્સેપ્ટ તમારી સામે આવે બરાબર, તો એને યાદ રાખવા કરતા એને નોટ ડાઉન કરવું તમારા માટે બેટર રહેશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. સો permutation and combination. સો પહેલા તો એનો મીનિંગ આપણને બધાને ખબર હોવી જોઈએ. પરમ્યુટેશન એટલે કહેવાય ગોઠવણી અને આને કહેવાય પસંદગી. એટલે અહીંયા આપણે કહીએ છીએ ક્રમચય ને અહીંયા આપણે કહીએ છીએ સંચય. બહુ સિમ્પલ વેમાં સમજવું હોય તો ગોઠવણી એટલે કહેવાય અરેન્જમેન્ટ્સ અને સંચય પસંદગી એટલે કહેવાય સિલેક્શન. બરાબર, તો પહેલા બેઝિક એક ઓવરવ્યુ તમને આપી દઉં કે કયા ઇક્વેશન્સ આપણને યુઝફુલ થશે. તો ધારો કે તમને એવું ખબર જ છે કે n વસ્તુમાંથી r વસ્તુની સુરેખ ગોઠવણી એને તમે કહી શકશો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. હવે ખાસ ધ્યાન, ઘણી વખત એવા ક્વેશ્ચન્સ આવે જેમાં વિસ્તાર અને પ્રદેશ શોધવાના આવે છે અને એમાં NPR માટેનું ઇક્વેશન આવે. તો તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે NPR કોને ફોલો કરે, તો કે NPR just a minute. NPR 1 less than or equals to r less than or equals to n ને ફોલો કરશે. એટલે કે NPR માં તમે r ની કિંમત 0 લઈ શકવાના નથી. આ બહુ ખાસ ધ્યાનથી સમજજો બરાબર. એવું જ તમે ભણીને આવ્યા NCR જેને કહેવાય n ફેક્ટોરિયલ અપોન NCR ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. પણ આ કેસમાં 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ r લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ n શક્ય છે, પણ n નોટ ઇક્વલ્સ ટુ 0. એટલે કે જ્યારે પસંદગીની વાત કરવામાં આવે છે સમજો, તો પસંદગીની કિંમતમાં r ની વેલ્યુ 0 હોઈ શકે. તો આ બે ઇક્વેશન પરથી તમને ખબર પડવી જોઈએ કે NPR અને NCR વચ્ચેનો રિલેશન શું છે. તો કે NCR બરાબર NPR અપોન r ફેક્ટોરિયલ. સમજો, રિલેશન છે NCR બરાબર NPR અપોન r ફેક્ટોરિયલ. હવે આ રિલેશનનો મીનિંગ શું, તો આપણને બધાને જ ખબર છે
કે NPR નું ઇક્વેશન કેવી રીતે આવે. તો ધારો કે હું એમ કહું કે મારી પાસે R સ્થાન છે, સમજો હા બહુ ધ્યાનથી, બરાબર. R સ્થાન છે અને એ R સ્થાનમાં મારે પૂરવણી વગર n વસ્તુઓને ગોઠવવી છે. તો ધારો કે પહેલા સ્થાન પર મારી પાસે n ઓપ્શન હોય, બીજા સ્થાન પર n-1 હોય, ત્રીજા સ્થાન પર n-2 હોય, જતા જતા છેલ્લામાં છેલ્લા સ્થાન પર n-r+1 ઓપ્શન હશે. હવે સવાલ, સર આવું કેવી રીતે થાય? તો ભાઈ તું એક એક્ઝામ્પલ લઈ લે. હું એમ કહું કે 3 સ્થાન છે અને 5 વ્યક્તિ છે. તો તું વિચાર કે પહેલા સ્થાન પર તને 5 વ્યક્તિઓની તું ગોઠવી શકે, બીજા સ્થાન પર 4 અને ત્રીજા સ્થાન પર 3. તો બોલા તું 3 ને 5 - 3 + 1 લખી શકે કે નહીં? બરાબર. તો અહીંયા n બરાબર 5 વ્યક્તિ હતા, r બરાબર 3 સ્થાન હતા, તો સૂત્ર સીધું થઈ ગયું n-r+1. બરાબર. તો હવે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી આ દરેક પ્રક્રિયાઓને તમે ગુણાકારના સંદર્ભમાં લખી શકો. એટલે n-1 n-2 જતા જતા n-r+1. અચ્છા, ઉપર નીચે તમે n-r ફેક્ટોરિયલ વડે ગુણાકાર આપી દો ધારો કે, બરાબર. ક્યાં તો n-1 n-2 ડોટ ડોટ અપ ટુ n-r+1. તો ઉપર નીચે તમે n-r ફેક્ટોરિયલ વડે ગુણાકાર આપી દો, બરાબર. તો અહીંયાથી લઈને આ જે ટર્મ છે એ થઈ ગઈ તમારી n ફેક્ટોરિયલ ના છેદમાં n-r ફેક્ટોરિયલ. તો આને તમે એક ઇન્ડિકેટ કરી દો છો NPR ના સંદર્ભમાં, બરાબર. તો આ તમારું સૂત્ર આવી ગયું. કેવી રીતે? તો કે ભાઈ કોનું સૂત્ર? તો કે r n વસ્તુઓમાં પૈકી r સ્થાનમાં ગોઠવણીના પ્રકારની. સમજો. હવે સવાલ ઉભો એ થાય કે સર તો પછી NCR અને NPR વચ્ચેમાં સૂત્ર તો તમારું NPR નું જ વાપર્યું, પણ છેદમાં r ફેક્ટોરિયલ કેમ? તો એને માટે હું તમને એક પોઈન્ટ યાદ કરાવું. તમે એવું ભણીને આવ્યા કે ભાઈ n વસ્તુઓમાંથી P1 વસ્તુઓ સમાન હોય, P2 વસ્તુ સમાન હોય, P3 વસ્તુ સમાન હોય, રાઈટ. એટલે કે જ્યારે પુનરાવર્તન થતું હોય સંખ્યાઓનું, બરાબર. એટલે કે આવું તમને ખ્યાલ હોય ને કે ભાઈ હું એમ કહું કે a a b b b, સમજો, બરાબર, ટ્રિપલ b અને c. તો આની ગોઠવણી કરો તો આપણને બધાને જ ખબર છે કે 1 2 3 4 5 અને 6 ફેક્ટોરિયલના છેદમાં a 2 વખત રિપીટ થાય છે એટલે 2 ફેક્ટોરિયલ લખો છો, અને b 3 વખત રિપીટ થાય છે એટલે 3 ફેક્ટોરિયલ લખો છો. અચ્છા, આનો મીનિંગ શું થયો? તો કે આનો મીનિંગ એવો થયો કે જો n વસ્તુઓમાંથી P1 વસ્તુ, P2 વસ્તુ, P3 વસ્તુ સંખ્યાની વસ્તુઓ સમાન હોય, એટલે કે પુનરાવર્તન જ્યારે અંક અથવા તો અક્ષર નું પુનરાવર્તન હોય ત્યારે n ફેક્ટોરિયલના છેદમાં P1 ફેક્ટોરિયલ, P2 ફેક્ટોરિયલ, P3 ફેક્ટોરિયલ અપ ટુ pk ફેક્ટોરિયલના અકોર્ડિંગ ગુણાકાર ગોઠવણી થાય, જ્યાં n બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 ડોટ અપ ટુ pk. આવું આપણને ખબર જ છે, સમજો. તો આ જ કન્સેપ્ટનો યુઝ કરીને આપણે ગોઠવણી અને પસંદગી વચ્ચેને રિલેશનને જસ્ટિફાઈ કરીએ. બહુ ધ્યાનથી સમજજો. હું ધારો કે એમ કહું કે તમારી પાસે 1 2 3 અને 4 છે. બહુ ધ્યાનથી સમજો. હું એમ કહું કે 1 2 3 4 માંથી તમે 3 અંકની સંખ્યાને બનાવો. હવે સંખ્યા બનાવવાની વાત આવે ને, બહુ ધ્યાનથી સમજો હા. તો ક્યાં તો તમે 1 2 3 બનાવી શકો અથવા 1 3 2 બનાવો, 2 1 3 બનાવો અથવા તો 2 3 1 બનાવો, 3 1 2 બનાવો અથવા 3 2 1 બનાવો. બોલો, આટલું ક્લિયર થયું બધાને? એવું જ હવે સેમ વસ્તુ તમે 1 2 4 પણ બનાવી શકો, 1 4 2 પણ બનાવી શકો, 1 3 4 બનાવો, 1 4 3 પણ બનાવો, બરાબર. અચ્છા, એવી જ શરત તમારી પાસે, બહુ ધ્યાનથી સમજો, આ તમે 6 અલગ અલગ બનાવ્યા, સોરી 1 2 3 4 5 અને 6, આ 6 અલગ અલગ શબ્દ બનાવ્યા. કોનો ઉપયોગ કરીને? 1 2 અને 3 નો ઉપયોગ કરીને. હા, સમજો. હવે એવા જ 6 અલગ અલગ શબ્દ તમને 1 2 અને 4 નો ઉપયોગ કરીને એવી મળે ને, સમજો. કયા કયા? તો કે 1 2 4, હવે 2 4 1 2 1 4 અને 4 1 2 4 2 1. બહુ ધ્યાનથી સમજો. હું આજે કન્સેપ્ટ સમજાવું છું તે, બરાબર. હવે એવા જ 6 શબ્દ તમે 1 3 અને 4 નો ઉપયોગ કરીને બી કરી શકો.
134 143 431 413 314 341 બહુ ધ્યાનથી સમજો ભાઈ, બરાબર. અને આવા જ 6 શબ્દ પાછા તમે કોનો ઉપયોગ કરીને મૂકી શકો? તો કે 243 234 432 423 અને 324 342. ચલો સમજો, આ તમે શું કરી? તો કે તમે અહીંયા ગોઠવણી કરી 4 અલગ અલગ નંબર્સ માંથી 3 નંબર્સનો ઉપયોગ કરીને તમે અલગ અલગ સંખ્યાઓ બનાવી, ગોઠવી. તો એમાં દરેકમાં તમારી પાસે 1 2 અને 3 હોય ધારો કે, તો 1 2 3 પરથી 6 અલગ અલગ પ્રકારની ગોઠવણી મળશે. પણ ધારો કે એ જ વસ્તુ હું તમને પસંદગીના સંદર્ભમાં પૂછું, સમજો, એ જ વસ્તુ હું પસંદગીના સંદર્ભમાં પૂછું, તો કોઈ મને એમ કહેશે કે સર પસંદગી એટલે 1 2 3 ની પસંદગી કર, તો એનો મીનિંગ કે આ 6 એ 6 જે છે, આ 6 એ 6 વખતની જે ગોઠવણી છે એ તો રિપીટ જ થઈ. કારણ કે 1 2 3 પસંદ કરો કે 2 3 1 પસંદ કરો, થયું તો બંને એકનું એક જ ને? બોલો હા કે ના? એટલે ધારો કે હવે તમને એવું ખબર પડે કે ભાઈ તું 4 સ્થાન 4 સંખ્યા છે ને એમાંથી તારે 3 સંખ્યા બનાવી છે, તો લખ પહેલા પર 4, બીજા પર 3, ત્રીજા પર 2, એટલે તને ટોટલ મળી ગયું 4 ગુણ્યા 3 ગુણ્યા 2, એટલે તને ટોટલ કેટલું મળી જશે ભાઈ? તો કે 24. આ કોની વાત કરી? મેં ગોઠવણીની વાત કરી. સમજો, ગોઠવણી, હા ધ્યાનથી સમજો. 24 અલગ અલગ ગોઠવણી મળી, જેને વ્યાપક રીતે 4 into 3 into 2 into 1 upon, અને આવી રીતે પણ લખી શકાય ને ભાઈ કે ગોઠવણીને 4p3, બરાબર છે. હવે જ્યારે તમે પસંદગીની વાત કરવા જઈ રહ્યા છો, સમજો, બરાબર, પસંદગીની વાત કરવા જઈ રહ્યા છો, તો આ જે તમે બોલ્યા કે 1 2 3 નો ઉપયોગ કરીને જે 6 સ્થાન મળે છે, કે જે 6 અલગ અલગ ગોઠવણી મળી, એ તો બધી રિપીટ જ થવાની. એવું જ 1 2 4 નો ઉપયોગ કરીને જે 6 અલગ અલગ ગોઠવણી મળી, એ પણ રિપીટ થવાની, હા કે ના? તો આવું રિપીટેશન શું કરવું પડે? તમારે ડિવાઈડ કરવું પડે. તો તમે ચેક કરો, આ સૂત્રની અંદર બી તમે જે p1 ફેક્ટોરિયલ લખો છો, એ p1 ફેક્ટોરિયલ કેમ લખતા હતા? કે ભાઈ ધારો કે ba na, બરાબર, તો એમાં ધારો કે 1 2 3 4 5 6, તો એમાં તમે 6 ફેક્ટોરિયલ ના છેદમાં 3 ફેક્ટોરિયલ. આ ભાઈ 3 ફેક્ટોરિયલ કેમ લખતા હતા? કારણ કે એ 3 વખત રિપીટ થાય છે, તો કોઈ પણ સ્થાન પર એ 3 માંથી કોઈ પણ જગ્યાએ ગોઠવાય, ગોઠવણી તો એકની એક જ થવાની. તો સેમ વે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને કે જ્યારે ગોઠવણી પરથી તમારે પસંદગી પર જવું છે, ગોઠવણી પરથી પસંદગી પર જવું છે, તો જેટલા અંકોની તમારે પસંદગી કરવી છે, એ પસંદગી જ્યારે ગોઠવણીના સંદર્ભમાં હશે તો રિપીટેશન આપશે તમને. તો અહીંયા બોલો કેટલા સ્થાન, કેટલા અંકોનું રિપીટેશન થયું? 6 ગોઠવણીઓનું રિપીટેશન થયું ને, બરાબર. તો એને માટે તમે છેદમાં 6 લખો છો. હવે આ 6 એટલે ફેક્ટોરિયલના સંદર્ભમાં લખો હોય તો અમારાથી શું લખાય? 3 ફેક્ટોરિયલ લખાય કે નહીં લખાય? સમજો, એટલે કે ટૂંકમાં તો તમે 4 માંથી 3 પસંદ કરો છો, સમજો, 4 માંથી 3 ને પસંદ કરો છો, એના બરાબર 4 માંથી 3 ની તમે ગોઠવણી કરી, પણ એ દરેક ગોઠવણી રિપીટ થશે 3 3 ની, એટલે છેદમાં 3 ફેક્ટોરિયલ લખો છો. અને એટલે હવે તમે આને આવું લખી શકો છો કે 4 ફેક્ટોરિયલ અપોન 4 minus 3 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. ધેટ મીન્સ કે મારો જવાબ 4c3 થઈ ગયો. અને એટલે તમને NPR અને NCR વચ્ચેનો રિલેશન મળે છે. એટલે બંને વસ્તુ કઈ અલગ નથી, બંને સેમ જ કન્સેપ્ટમાંથી આવે છે, એકબીજાની સાથે ઇન્ટર રિલેટેડ છે, બરાબર. તો હોપ તમને આ NCR અને NPR વચ્ચેનો બેઝિક ડિફરન્સ આપણને ખબર પડી હોય. બીકોઝ આ કરાવવા પાછળનું કારણ શું છે ખબર છે? કે જ્યારે ક્વેશ્ચન્સ આવે ને, તો ક્વેશ્ચન્સમાં સ્ટુડન્ટ્સને એ નથી ખબર પડતી કે આમાં હું NCR વાપરું કે NPR વાપરું. તો બહુ ધ્યાનથી સમજજો, જ્યારે ગોઠવણી છે, બનાવવાનું છે, ત્યારે કમ્પલસરી શું હશે? NPR નો ઉપયોગ થશે. અને જ્યારે પસંદગી કરવાની છે, બરાબર, જેમ કે કોઈ કમિટી બનાવવાની હોય, કોઈ ગ્રુપ બનાવવાનું હોય, ત્યારે કમ્પલસરી શું હશે? NCR થશે. ઓકે, સો આ બે વચ્ચે કન્ફ્યુઝન ક્રિએટ કરવી નહીં. ચાલો, તો આ તો મેં તમને એ સમજાવ્યું કે NCR પરથી NPR પરથી NCR આવે કેવી રીતે, બરાબર. આ કોઈ યાદ રાખવાની જરૂર નથી, આ ખાલી એક સિમ્પલ કન્સેપ્ટ છે.
સમજમાં આવી જાય તો વેલ એન્ડ ગુડ, નહીં આવે તો સૂત્ર તો છેલ્લે રટો માર્યો જ છે આપણે ભાઈ, બરાબર સમજો. ત્યાર પછી તમે એનસીઆર ની ઘણી બધી પ્રોપર્ટીઝ ભણીને આવ્યા છો, સમજો. હા, તમે કેટલીક પ્રોપર્ટીઝ ભણીને આવ્યા છો, કોને માટે? તો કે એનસીઆર માટે. તો શું હતી એ પ્રોપર્ટીઝ? તો કે પ્રોપર્ટીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી હતી એનસીઆર બરાબર એનસીએન માઇનસ આર. હવે નોર્મલી સ્ટુડન્ટ્સને એવું જ છે કે આ સૂત્ર પરથી ડિફાઇન થઈ જાય, પણ એનો મિનિંગ શું થાય તો બહુ ધ્યાનથી સમજજો. એનસીઆર બરાબર એનસીએન માઇનસ આર, તો પહેલા મને એમ ખબર છે કે હું એમ કહું કે 10 વસ્તુ છે, સમજો, અને હું એમ કહું કે 10 વસ્તુમાંથી તમે મને 7 વસ્તુ પસંદ કરો, કરીને આપો. તો દરેક જણા એવું કહેશે કે ભાઈ હું 10 માંથી 7 ને પસંદ કરીશ. પણ ધારો કે કોઈ એવું કહેવા માંગે કે સર મને 7 વસ્તુ પસંદ નથી કરવી, પણ મારે 3 વસ્તુને રિજેક્ટ કરવી છે, તો ભાઈ થઈ તો વસ્તુ એકની એક જ. ધારો કે 1 2 3 4 5 6 આ 10 વસ્તુ છે. કોઈ એમ કે સર 7 વસ્તુને પસંદ કરું એના કરતા બેટર એ છે કે હું 3 વસ્તુને રિજેક્ટ કરી દઉં. તો મેં ધારો કે 3 વસ્તુને રિજેક્ટ કરી, તો ઓટોમેટિકલી જે 3 વસ્તુ રિજેક્ટ થાય એ સિવાયની 7 વસ્તુ પસંદ થઈ ગઈ. બોલો હા કે ના? તો એનો મિનિંગ કે 10C7 બરાબર 10C3. હવે આ 10C3 એટલે શું લખાય પાછું? બોલો 10C 10 - 3 લખી શકાય, સોરી 10 - 7 લખી શકાય કે નહીં લખી શકાય? તો એનો મિનિંગ કે જો NCR હતું તો એ બેઝિકલી NCN - R જ થઈ ગયું. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ શું કે જો NCR એ n વસ્તુ પૈકી R ની પસંદગી દર્શાવશે, તો NCN - R શું દર્શાવશે? તો કે n વસ્તુઓ પૈકી n - R વસ્તુની ના પસંદગી દર્શાવશે. બરાબર? તો હોપ કે આ પણ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. બરાબર? ચલો, ત્યાર પછીનો પોઈન્ટ હતો જે આપણને ખબર જ છે કે NC0 બરાબર NCN બરાબર 1. કોઈ કે સર એક પણ વસ્તુ પસંદ નથી કરવી ને કોઈ કે બધી જ વસ્તુને તમારે કેન્સલ કરવી છે, ના પસંદ કરવી છે, તો એવું એક જ રીતે શક્ય બનશે. એવું જ NC1 બરાબર NCN - 1 બરાબર n. કોઈ કે સર એક જ વસ્તુ પસંદ કરને, કોઈ કે એક સિવાયની બધી વસ્તુને ના પસંદ કર, તો n અલગ અલગ રીતે શક્ય બનશે. સૌથી અગત્યનું એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે કે NCR પ્લસ NCR પ્લસ 1 બરાબર n પ્લસ 1C R પ્લસ 1. આ એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે ભાઈ. બરાબર? આ પ્રોપર્ટીનો યુટિલાઇઝ તમારી પાસે ઘણી બધી જગ્યાએ થશે. આને રિલેટેડ પ્યોર આ જ ઇક્વેશનને રિલેટેડ ક્વેશ્ચન્સ પણ આવશે. બરાબર? તો NCR પ્લસ NCR પ્લસ 1 બરાબર n પ્લસ 1C R પ્લસ 1. બહુ ધ્યાનથી સમજો. ત્યાર પછી ધારો કે એમ હોય કે NCR બરાબર NCS, તો ક્યાં તો પહેલી પોસિબિલિટી R અને S સમાન હશે, અથવા તો બીજી પોસિબિલિટી n બરાબર R પ્લસ S હશે. બરાબર? આ પણ તમે સમજી શકશો કે NCR બરાબર NCS હોય તો ક્યાં તો R બરાબર S હોય અથવા n બરાબર R પ્લસ S હશે. બીજું સૌથી અગત્યનું, હું એમ કહું કે n વસ્તુ પૈકી ઓછામાં ઓછી એક વસ્તુની પસંદગીના પ્રકાર. બહુ ધ્યાનથી સમજો. n વસ્તુ પૈકી ઓછામાં ઓછી એક વસ્તુની પસંદગીના પ્રકાર. એટલે ધારો કે n માંથી કમ્પલસરી એક વસ્તુ તો પસંદ કરવી જ પડે. હવે ઓછામાં ઓછી એક કીધી એનો મીન કે 2 પણ ચાલે, અથવા 3 પણ ચાલે, અથવા 4 પણ ચાલે. જતા જતા n માંથી બધી જ વસ્તુ પણ પસંદ થઈ શકે. તો આનું સૂત્ર આવશે 2n - 1. હવે સવાલ કે સર આ 2n - 1 આવ્યું કેવી રીતે? તો તમે બધા જ જો દ્વિપદી પ્રમેય ભણીને આવ્યા હોય તો તમે એમાં એક રિઝલ્ટ ભણ્યા હશો કે ધારો કે 1 પ્લસ x ની n ઘાતમાં NC0 પ્લસ NC1x પ્લસ NC2x સ્ક્વેર એવું જતા જતા NCnx ની n ઘાત હોય અને તમે આમાં x બરાબર સમજો, આ જે સૂત્ર છે એમાં x બરાબર 1 મૂકી દો તમે. બરાબર?
તો બોલો ડાબી બાજુ 2n થઈ ગયું ને જમણી બાજુ શરૂઆત થઈ જશે સરવાળાની NC0 થી લઈને NC1 NC2 ડોટ અપ ટુ NCn સુધીની. બરાબર, આ પ્રોપર્ટી તમને ખબર હોવી જોઈએ. પણ એ જે તમે સૂત્રના સંદર્ભમાં ભણ્યા એ જ વસ્તુને આપણે ક્રમચય સંચયમાં થિયોરિટિકલ બેઝ કેવી રીતે લઈ શકીએ કે જો NC0 એટલે કે n વસ્તુ પૈકી ઓછામાં ઓછી એક વસ્તુની પસંદગી કરવી જ હોય તો એને તમે NC1 NC2 NC3 ડોટ ડોટ અપ ટુ NCn ને 2n-1 ના સંદર્ભમાં દર્શાવી શકશો. ઓકે, તો આટલા જે બેઝિક પોર્શન છે એ તમારા ટેક્સ્ટબુકના પોર્શન થઈ ગયા. સમજો, પણ શરૂઆત કરતા પહેલા થોડો આપણે ઓવરવ્યુ તો લેવો પડે, એટલે મેં આ બધા પોઈન્ટ્સની ચર્ચા તમારી સાથે કરી. રાઈટ, ચાલો નેક્સ્ટ પર જઈએ. જો ક્રમચય સંચયની અંદર છે ને ભાઈ, પહેલા તો કેટલા ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે એની આપણે ચર્ચા કરીએ. પહેલું તો પ્યોર ક્રમચય પર આધારિત હોય, બીજું પ્યોર સંચય પર આધારિત હોય, ત્રીજું બંનેનું મિક્સ આવે કે ક્રમચય પણ આવે ને સંચય પણ આવે. બરાબર, એ સિવાય જેટલી પણ તમે ક્રમચય સંચયમાં પ્રોપર્ટીઝ ભણશો તો પ્રોપર્ટીઝના બેઝ ક્વેશ્ચન્સ હશે. ચોથો ટાઈપ જીઓમેટ્રિક એટલે કે આકારના સંદર્ભમાં ત્રિકોણ, વર્તુળ, બિંદુ, રેખા. બરાબર, એ જીઓમેટ્રિક પોર્શનના સંદર્ભમાં તમારે ક્રમચય સંચયના દાખલા આવશે. બરાબર, અને ત્યાર પછી મેથેમેટિકલ ફોર્મ્યુલાસ પર આધારિત જે તમને PNC માંથી દાખલા આવશે. એટલે ટોટલ 4 થી 5 અલગ અલગ કન્સેપ્ટના ક્વેશ્ચન્સ તમારી પાસે આવશે. એમાં જે આ છેલ્લી જે મેં ચર્ચા કરી ને ભાઈ કે જે કેલ્ક્યુલેશન મેથેમેટિકલ ઇક્વેશન્સના બેઝ કે જીઓમેટ્રિક ઇક્વેશન્સ કન્ડિશન્સના બેઝ, બરાબર, એ બહુ રેરલી આવે છે, પણ એ પણ આપણે ચર્ચા લઈશું. ચર્ચામાં આપણે એનો પણ ઉપયોગ આપણે કરીશું. બધા જ થિયરિટિકલ પોઈન્ટ તમને હું સમજાવીશ. પણ જે મેજર પોર્શન છે ક્રમચય સંચયનો એ મેઇનલી ક્રમચય અને સંચયના બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ પર ડિપેન્ડિંગ હશે. બરાબર, આપણે એવો એક પણ કોન્સેપ્ટ બાકી નહીં રાખીશું કે જે તમને એવું લાગે કે આ નહીં થયો. બધા જ નાના નાના દરેકે દરેક કોન્સેપ્ટને દરેકે દરેક કોન્સેપ્ટને રિલેટેડ ક્વેશ્ચન્સની પણ આપણે વાત કરીશું. બરાબર, હવે જેમ કે આ ક્વેશ્ચન જુઓ, તમને એવું કહેવા માંગે છે કે s બરાબર 1 થી 12 ને 3 ગણ ABC માં તમારે સમાન રીતે વિભાજિત કરવામાં આવે છે. હવે વિભાજન એવી રીતે કરવાનું છે કે જેથી a યોગ b યોગ c બરાબર s થઈ જાય. હવે આનો મીનિંગ શું થયો કે ધારો કે 3 ગણ a b અને c લીધા તો મેં થોડા ઘણા ઘટકો a માં મૂક્યા, થોડા b માં મૂક્યા અને થોડા c માં મૂક્યા. બરાબર, પણ વહેંચણી એવી કરવાની કે જેથી બધામાં જ અલગ અલગ ઘટકો આવે. કેવી રીતે ખબર પડી સર? તો કે અહીંયા શબ્દ લખ્યો છે જો કે a યોગ b યોગ c બરાબર s થવું જોઈએ અને a છેદ b, b છેદ c અને c છેદ a બરાબર 5 થવું જોઈએ. એટલે કે કોઈ પણ ગણમાં રિપીટેશન આવવું જોઈએ નહીં. ઓકે, બીજો સૌથી અગત્યનો, એણે ABC 3 ગણ કીધા છે, સમજો, પણ અહીંયા પર્ટિક્યુલર જસ્ટિફિકેશન નથી તમારી પાસે કે પહેલો જ ગણ A હશે કે બીજો જ ગણ B હશે કે ત્રીજો જ ગણ C હશે. બરાબર, એવું કોઈ જસ્ટિફિકેશન તમારી પાસે અહીંયા નથી. તો બોલો હવે આપણે શું કરીએ? તો કે હું સિમ્પલેસ્ટ વેમાં 12 માંથી પહેલા મેં 4 ઘટકોને પસંદ કરી લીધા. સમજો, હવે એ 4 જે છે એ કોઈ પણ સ્થાને જશે. A માં પણ જઈ શકે, B માં પણ જઈ શકે અને C માં પણ જઈ શકે. એમાં કોઈ પણ પ્રકારનું રિપીટેશન આપણને જોઈતું નથી. હવે 12C4 12C4 શું ઇન્ડિકેટ કરશે કે તમે 1 થી 12 નંબરમાંથી કોઈ પણ 4 નંબરને પસંદ કર્યા. બરાબર, હવે જે 4 નંબર પસંદ કર્યા એ સિવાયના 8 માંથી પાછા તમે 4 પસંદ કરો. આ 8 માંથી જે 4 પસંદ થશે તે ક્યાં જશે? એ જેમાં જે ગણ સિવાયનો એક ગણ બાકી રહેશે, 2 ગણ, એમાંથી કોઈ એકમાં જશે. અને હવે જે બચશે તે છેલ્લા 4 માંથી 4. સમજો, 4 માંથી 4. રાઈટ, તો મારે આને જો ગોઠવવું હોય તો હું કેવી રીતે ગોઠવી શકું બોલો? તો અહીંયા મારાથી સીધું જ લખાય કે 12C4 એટલે 12 ફેક્ટોરિયલ અપોન 12 minus 4 factorial into 4 factorial. 8 factorial upon 8 minus 4 factorial into 4 factorial. અને આ 4C4 એટલે તો 1 જ છે. તો 12 factorial by 8 factorial into 4 factorial. 8 factorial upon 4 factorial into 4 factorial. તમને આન્સર દેખાઈ જશે 12 factorial by 4 factorial નો ક્યુબ.
આ તમારો માંગેલો જવાબ થઈ ગયો. જો સમજો. હવે પ્રોબ્લેમ શું આવે કે ક્વેશ્ચન વાંચીને સ્ટુડન્ટને એમ વિચાર આવે કે આમાં તો ગોઠવણી જ કરવાની હશે, પણ બેઝિકલી સવાલ કોનો થયો? આ પહેલા તો પસંદગીનો થયો, કારણ કે તમને એવું કીધું છે કે સમાન રીતે વહેંચણી કરવાની છે. વહેંચણી કરવાની છે એટલે અંદર અંદરની ગોઠવણીની અહીંયા કોઈ વાત થઈ નથી. હા, એવું પણ નથી કીધું કે પહેલા એ માં ગોઠવો, પછી બી માં ગોઠવો, પછી સી માં ગોઠવો. એવી કોઈ પણ પ્રકારની શરતનો ઉપયોગ આમાં કર્યો નથી. બરાબર? સો આ સિમ્પલ વે નો તમારી સામે આન્સર આવી ગયો. ચાલો, મેં પહેલા જ કીધું તમને ભાઈ કે આપણે નોર્મલી ક્વેશ્ચન સોલ્વ કરતા જઈશું, અને જેમ જેમ ક્વેશ્ચન્સ આવતા જાય એમ તેમ કોઈ નવો થિયોરિટિકલ પોઈન્ટ હશે તો એ ચર્ચા કરીશું. પણ જેવો કોઈ નવો થિયોરિટિકલ પોઈન્ટ આવશે તો એને રિલેટેડ બધા ક્વેશ્ચન્સને આપણે સાથે સોલ્વ કરતા જઈશું. બરાબર? તો હવે આ ક્વેશ્ચનની અંદર એવો કોઈ નવો થિયોરિટિકલ પોઈન્ટ નથી. આ બેઝિક ક્રમચય સંચયના રિલેટેડ જ ક્વેશ્ચન છે. શાંતિ સમજો. તમને એવું કહેવામાં આવે છે કે 7 દંપતી ની જોડ. હવે 7 દંપતી છે એટલે 7 કપલ છે, એનો મીનિંગ કે 7 મેલ હશે અને 7 ફિમેલ હશે. બરાબર છે? અને તમારે એમને મિક્સ ડબલ ટેનિસ રમત કેટલી રીતે ગોઠવી શકાય? બરાબર, કે જો પતિ અને પત્ની એક રમતમાં ન હોય. હવે શબ્દો સમજો, અહીંયા ભલે એ લખે છે કે ગોઠવી શકાય, પણ બેઝિકલી ગોઠવવાનું નથી. અહીંયા થશે શું? પસંદગી જ થશે. કેવી રીતે? તો બહુ ધ્યાનથી સમજો. આપણને બધાને મિક્સ ડબલ નો કોન્સેપ્ટ ખબર છે. બરાબર? મિક્સ ડબલ ના કોન્સેપ્ટમાં અહીંયા 2 ટીમ રમતી હોય, અહીંયા એક ટીમ રમતી હોય, એટલે અહીંયા એક મેલ ફિમેલ હશે ને અહીંયા એક મેલ ફિમેલ હશે. બરાબર? હવે ધ્યાનથી સમજો. તમને એવું કીધું છે કે પતિ અને પત્ની સાથે રમતમાં નહીં જ હોવા જોઈએ. તો હું સૌથી પહેલી પસંદગી એમ કહું કે ભાઈ પ્રથમ અથવા તો સૌથી પહેલા 2 પતિને આપણે પસંદ કરીએ. તો બોલો કેમ આવું કર્યું? તો કે ભાઈ 2 પતિને પસંદગી અથવા તો 2 પતિની પસંદગી તો 7C2. હવે ધ્યાનથી સમજો. તમે જ્યારે 2 પતિની પસંદગી કરી લીધી, ધેટ મીન્સ કે તમે અહીંયા અને અહીંયા આ 2 સ્થાન મૂકી દીધા. તો હવે જ્યારે તમે 2 પત્નીની પસંદગી કરવા જાઓ છો, બરાબર, તો તમારી પાસે એક કન્ડિશન છે કે જે 2 હસબન્ડ અહીંયા આવી ગયા હશે એમની વાઇફ આવવાની નથી. એટલે હવે 7 મેલમાંથી 2 મેલ તમે પસંદ કરી લીધા, તો જે 2 હસબન્ડને તમે પસંદ કર્યા એ બંનેની વાઇફ તો આવવાની જ નથી. એટલે પત્નીની પસંદગી માટે તો ઓપ્શન કેટલા રહેશે તમારી પાસે? માત્ર ને માત્ર 5, ને એમાંથી તમે 2 પસંદ કરો. સમજો. તો માટે કુલ પસંદગી તમે કેવી રીતે લખી શકો? તો કે ભાઈ કુલ પસંદગી થઈ જશે તમારી પાસે 7C2 into 5C2. બરાબર? 7C2 into 5C2. પણ હવે આમાં કોઈકને સવાલ થાય કે સર જરૂરી તો નથી કે દર વખતે પહેલા પતિને જ પસંદ કરવામાં આવે, કારણ કે આમાં તો કોઈ એક ચોક્કસ 2 સ્ત્રી તો હંમેશા બાકાત જ રહેશે. હા કે ના? તો એક કામ કરો, તો પહેલો પ્રેફરન્સ તમે હંમેશા પત્નીને પણ આપો, એવી પણ શરત લઈ લો. તો જ્યારે તમે પહેલા 2 પત્નીની પસંદગી કરશો તો એ 7C2, અને પતિ જ્યારે આવશે બીજી વખતમાં તો 5C2. એનો મીનિંગ કે આ જ વસ્તુને મારે કેટલી વખત લખવાની? 2 વખત લખવાની. સમજો. પાછો બોલું છું, કેમ આ 2 લખ્યું ભાઈ? તો કે 2 પતિની પસંદગીની ઉપયોગ 7C2 અને ત્યારના તેને રિલેટેડ પત્નીઓની પસંદગીનો પ્રકાર 5C2. પહેલા જ્યારે 2 પતિ પસંદ કર્યા ત્યાર પછી 2 પત્ની પસંદ કરી તો 7C2 અને 5C2. પણ જરૂરી તો નથી ને કે દર વખતે પહેલા પતિ જ પસંદ થાય. બરાબર? તો ધારો કે પહેલા પત્નીને પસંદગી કરો તો પણ એ જવાબ તો 7C2 અને પછી પતિની પસંદગી માટે 5C2 થવાનું. તો થઈ તો ટોટલ પ્રક્રિયા કેટલા રીતે? 2 રીતે. બરાબર? તો બસ હવે આનો આન્સર ફાઇન્ડ આઉટ કરી લો. તો 2 into 7C2 એટલે 21 અને 5C2 એટલે 10. બરાબર? એટલે કુલ પ્રક્રિયા 420 પ્રકારે થશે. હવે અહીંયા કોઈ પણ સંજોગોમાં ગોઠવણી કે પસંદગી આવવાની નથી. બરાબર છે? હોપ આ પોઈન્ટ સમજમાં આવવો જોઈએ. અચ્છા, બીજા કોન્સેપ્ટ થી આને જો સમજવું તો તમે એવી રીતે બી સમજી શકો કે જે હસબન્ડ અને વાઈફ અહીંયા આવશે અલગ અલગ, બરાબર, એનો ક્રોસ પણ તમે કરી શકો. બરાબર? તો એ પણ પોઈન્ટ આમાં તમે અંદર ઇન્ક્લુડ કરી લીધો. આ જે 2 into 7C2 into 5C2 લખ્યું ને એમાં. ઓકે?
સો હોપ કે આટલું સેશન કે મેઇનલી જેમાં આપણે થિયોરિટિકલ પોઈન્ટ્સ જોયા થોડા ઘણા, જે તમારું કાઇન્ડ ઓફ રિવિઝન હતું, અને એના પછી આપણે એક બે ક્વેશ્ચન્સ જોયા. હવે ફર્ધર જે છે તે આપણે નેક્સ્ટ સેશનની અંદર કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.